ફિઝિક્સ ચેપ્ટર 3 ગુજકેટ. અહીંયા આપણને બે બલ્બ આપેલા છે. એ બંને માટે આપણે જો વાત કરીએ તો બંનેના વોટ સેમ છે, 100 વોટ. એમને પ્રથમ શ્રેણીમાં અને પછી આપણે સમાંતરમાં જોડવાના છે. આ દરેક સંયોજનને આપણે 250 વોલ્ટના સપ્લાય સાથે જોડવામાં આવે તો દરેક કિસ્સામાં મળતો કુલ પાવર શું થશે? તો મિત્રો, પાવરની વાત આપણે કરેલી છે, સમતુલ્ય પાવરની વાત કેપેસિટરના જે મુદ્દા આવતા હતા એ પ્રમાણે આપણે લઈશું. શ્રેણીમાં હોય તો આપણે લઈશું P1 P2 અપોન P1 પ્લસ P2, બરાબર છે. અને સમાંતરમાં હોય તો બેનો સરવાળો P બરાબર P1 પ્લસ P2. એ પ્રમાણે શ્રેણીમાં લઈશું તો 100 અને 100 એટલે શું થશે? 100 ગુણ્યા 100 અપોન 100 વત્તા 100 એટલે આપણો આન્સર હાફ થઈ જાય, 50 આવી ગયું. અને સમાંતરમાં એટલે કેપેસિટર મુજબ સરવાળો કરવાનો તો અહીંયા ટોટલ કેટલું થશે? 200. આપણે આગળ ચર્ચા એની કરેલી છે. એક કાર્બન અવરોધ પર 3 નારંગી રંગના પટ્ટાઓ છે. તો તે અવરોધકના અવરોધનું મહત્તમ મૂલ્ય કેટલું હોઈ શકે? એટલે એ જે અવરોધ બને એનું મહત્તમ મૂલ્ય આપણે મેળવવાનું છે. આમ છે પ્રશ્ન સિમ્પલ, પણ જે મહત્તમ શબ્દ વાપર્યો છે ત્યાં આપણે થોડું સમજવું પડશે આ વસ્તુ. નારંગી રંગ એટલે કયા નંબરનું આવશે? તો આપણે જે સૂત્ર સમજાવ્યું છે મેં તમને, બીબી રોયજી બીવીજી વ્હાઇટ ગોલ્ડ સિલ્વર, એ પ્રમાણે અહીંયા લઉં તો બી રોય નારંગી એટલે ઓરેન્જ. તો મિત્રો આ સ્ટાર્ટ થાય છે 0, 1, 2 અને 3 એટલે ઓરેન્જ 3 નંબરે આવે છે. 3 નારંગી રંગના પટ્ટા છે એટલે પહેલાં બે પટ્ટા લઉં તો પહેલાં બે પટ્ટામાં સીધું લખવાનું છે 3 અને 3. ત્રીજો પટ્ટો પણ નારંગી છે તો આપણે લખવાનું છે 10⁻3. થઈ ગયું મિત્રો? સમજી લેજો, આ 10⁻3 છે. હવે ચોથો પટ્ટો નથી એટલે એની સહનશીલતા ±20% કહેવાય. આવું થશે ને? તો એ પ્રમાણે આપણો આન્સર શું થયો? તો આ આન્સર થશે 33,000, બરાબર છે. અને એના ±20%. હવે તમને એમ કીધું હોય કે મહત્તમ મૂલ્ય તો આપણે પ્લસ કરવાનું અને ન્યૂનતમ મૂલ્ય તો -20% કરવાનું. તો 33,000ના 20% થાય કેટલા? 33,000ના હું જો 10% લઉં તો એ થશે 3300, બરાબર. સીધી ખબર પડીએ કે 33,000ના 10% તો 3300 થાય. અને હું 20% કહું, બરાબર છે, તો 3300 × 2 એટલે થશે 6600. તો મિત્રો મહત્તમ માગ્યું છે આપણને, આર મેક્સિમમ માગ્યું છે. તો આર મેક્સિમમ કરવા શું કરશો? તો આપણે કરીશું અહીંયા 33,000 પ્લસ 20%, બરાબર છે. પણ 20% કેટલા થયા? તો 20% 33,000ના થશે 6600, બરાબર છે. એ અંદર એડ કરીએ તો કેટલું થશે? 33,000 વત્તા 6600, તો આપણો આન્સર થાય છે અહીંયા 39,600 ઓમ, જેને આપણે આવું લખી શકીએ 3.96 અથવા સોરી એટલે 3.96 કે 10⁴ થશે, એટલે એવું નહીં લખીએ આપણે, પણ આવું લખીશું 39.6, બરાબર છે. 39.6 લખીએ તો 10⁻3 લખી શકાય ને? 10⁻3 અને 10⁻3 કાઢી નાખીએ તો એને કિલો ઓમ કરી શકાય. એટલે તમે જોશો તો આપણો આન્સર 39.6 કિલોમાં આપેલ છે. આ જ પ્રશ્નમાં મિત્રો એવું કીધું હોત કે ન્યૂનતમ બનાવો, તો ન્યૂનતમ બનાવવા શું કરતા? તો અહીંયા જે પ્લસ આપેલું છે, બરાબર છે, એની જગ્યાએ આપણે માઇનસ કરી દેતા. તો ધ્યાન આપજો અહીંયા કે અહીંયા મહત્તમની જગ્યાએ જો આપણને ન્યૂનતમ માગેલ હોય તો આપણે ત્યાં જે 20%ની વાત કરી એ આપણે માઇનસ કરીશું. અહીંયા મિત્રો એ અને બી વચ્ચે આપણે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. એ અને બી વચ્ચે અહીંયા એક અવરોધ તમને આપેલો નથી, આની વેલ્યુ છે મિત્રો 2 ઓમ, બરાબર છે. હવે એ અને બી વચ્ચે વાત કરવી છે તો બાકી બધા મુદ્દાનું આપણે સાદુરૂપ આપવા પ્રયત્ન કરીએ તો શું થશે? જુઓ અહીંયા એ અને એ છેડો કોની સાથે સંકળાયેલો છે? તો એ જાય છે 2માં અને 2માંથી ફરી પાછો 2માં, એટલે આ બંને એકબીજાને થયા શ્રેણી. કેટલું થાય? 2 અને 2 એટલે 4, બરાબર છે. એ 4 જે આવશે એ આ 4 સાથે સમાંતરમાં, એટલે કેટલું થયું? તો 4 અને 4 સમાંતરમાં એટલે અડધું થઈ જાય એટલે 2. હવે મિત્રો આપણી પરિસ્થિતિ આવી થશે. હું બીજી એક આકૃતિ બનાવવા પ્રયત્ન કરું. એ બિંદુ હતું, અહીંયા બી બિંદુ હતું, બરાબર છે. એ સાથે સાદુરૂપ આપણે આ
ભાગનું જે આપ્યું અહીંયાથી આટલાનું આપણે સાદુરૂપ આપ્યું તો કેટલો આન્સર થયો? 2 અને 2 શ્રેણી એટલે 4, 4 અને 4 સમાંતરમાં એટલે 2. એટલે અહીંયા શું થયું જુઓ, એનું ટોટલ સાદુરૂપ થયું 2. બરાબર છે? તો આવું થશે જુઓ, અહીંયા એ જે આન્સર હતો ટોટલ 2 થયો. આ જે છે ડી બિંદુ આવશે, ત્યાંથી વાત કરું તો અહીંયા 2 છે. બરાબર, અહીંયા આવી ગયું સી બિંદુ. બરાબર, હવે અહીંયા બીજા જે અવરોધો છે એની વાત આપણે કરીએ તો અહીંયા એક અવરોધ છે 4. બરાબર, અહીંયા એક છે 2. ઓકે, અને અહીંયા છે 8. સમજી લેજો મિત્રો, અહીંયા થોડુંક રાઇટિંગમાં પ્રોબ્લેમ છે પણ સમજી લેજો. હવે શું થયું મિત્રો, અહીંયા જુઓ, આ 2 અને 2 જે છે કેવા કેવા એકબીજાને, આ બંને જે આવશે, સોરી, આ બંને જે આવશે એકબીજાને, આ બંને એકબીજાને શ્રેણી કહેવાય. એટલે એનો આન્સર કેટલો થયો? તો એનો આન્સર થશે 4. ઓકે, એ 4 જે છે એ આ 4 સાથે કેવી રીતે આવશે જુઓ, આ 4 સાથે કેવી રીતે આવશે? સમાંતરમાં. એટલે કેટલો થયો મિત્રો? 2. રાઈટ. હવે પરિસ્થિતિ શું થઈ? આ બેનું સાદુરૂપ થયું 2. બરાબર છે? એ 2 જે છે એ આની સાથે કેવી રીતે આવશે જોયું. હવે બીજી આકૃતિ નીચે દોરું. હવે પરિસ્થિતિ એવી થઈ કે એ અને બી, અહીંયા અવરોધ કેટલો હતો? તો 8. બરાબર છે? ઉપર જે પરિસ્થિતિ થઈ, આ 2 અને આ 2 એકબીજાને શ્રેણી, એટલે એનું સાદુરૂપ થશે 2 અને 2 શ્રેણી, એટલે કેટલું થયું? 4. ઓકે, હવે તમે જુઓ, એ અને બીની વચ્ચે 4 ઓહ્મ અને 8 ઓહ્મ એ બંને એકબીજાને કેવા જોડાણમાં છે? તો સમાંતરમાં. એટલે સમતુલ્ય અવરોધ શું થાય? તો સમતુલ્ય અવરોધ થશે R બરાબર 4 ગુણ્યા 8 ભાગ્યા 4 વત્તા 8. અહીંયા તમને આપેલું જ છે મિત્રો. આનો આન્સર શું થશે? તો 32 ભાગ્યા 4 વત્તા 8 એટલે 12. બરાબર છે ને? એટલે 32 ભાગ્યા 12 આપણો આન્સર અહીંયા તમને આપેલો છે. જુઓ છે અહીંયા 32 ભાગ્યા 12, જેને આપણે 8 ભાગ્યા 3 ઓહ્મ પણ આપણે કહી શકીએ. ક્લિયર મિત્રો? બરાબર સમજીને તૈયાર કરજો આને. મિત્રો, આ જે પ્રશ્ન છે એમાં 10 ઓહ્મ અવરોધના સમાન આડછેદના ક્ષેત્રફળ ધરાવતા એક વર્તુળ બનાવવામાં આપણે આવેલું છે. એક વર્તુળ જેનો અવરોધ કેટલો છે? તો 10 ઓહ્મ. ના વ્યાસાંતે રહેલા 2 બિંદુઓ વચ્ચેનો અવરોધ કેટલો થાય? હવે વ્યાસાંત એટલે શું થશે મિત્રો? જુઓ, અહીંયા આપણે એક વર્તુળ વિચારીએ આ રીતે. બરાબર છે? આ વર્તુળનો ટોટલ અવરોધ કેટલો છે? તો 10. હવે એના વ્યાસાંત બિંદુ આપણે લેવું હોય એટલે શું કરવું પડે? આપણે અહીંયા ડોટ ડોટ કરું છું. વ્યાસાંત બિંદુ આપણે વિચારીએ અહીંયા, તો એક પોઈન્ટ આપણે અહીંયા વિચારીએ આ જગ્યાએ, અને એક પોઈન્ટ આપણે અહીંયા વિચારીએ. આ વ્યાસાંત બિંદુ થયું. બરાબર છે? તો એ 2 વચ્ચે અવરોધ કેટલો થાય? તો ટોટલ અવરોધ 10 હતો મિત્રો, તો ઉપર કેટલો થશે? 5. અહીંયા પણ કેટલો આવશે? 5. હવે જેની વચ્ચે અવરોધ શોધવાનું કીધું હોય ને મિત્રો, ત્યાં આપણે બેટરી જોડવી પડે. એટલે આવી પરિસ્થિતિ થાય કે અહીંયા આપણે બેટરી જોડી. બરાબર છે? બેટરી જોડી તો આ જે 2 અવરોધ છે, આ અવરોધ નંબર 1, આ અવરોધ નંબર 2, એ બંને એકબીજાને કેવા થયા? તો એકબીજાને સમાંતરમાં થયા મિત્રો. એટલે શું થાય? R1 R2 અપોન R1 પ્લસ R2. એટલે બંને એક 5 અને 5, એટલે 5 ગુણ્યા 5 અપોન 5 વત્તા 5. એટલે આપણો જવાબ હાફ થઈ જાય, અડધો થઈ જશે. એટલે આપણો આન્સર આવશે 2.5. જે આકૃતિ તમને આપેલી છે એમાં તમે જોશો તો એક જગ્યાએ તમને વોલ્ટ મીટર બતાવેલું છે. આ વોલ્ટ મીટર. બરાબર છે? એ વોલ્ટ મીટર પર આપણે કેટલા વોલ્ટેજ આપણને મળશે એ આપણે ગણવાનું છે. તો પહેલાં એક કામ કરીએ. 6 ઓહ્મનો અવરોધ છે, ત્યાં એના 2 સમાંતરમાં આપણે વોલ્ટ મીટર જોડેલું છે. તો આપણે એક કામ કરીએ, પ્રવાહ શોધી નાખીએ મિત્રો પહેલાં. તો પ્રવાહ ગણવા શું કરવું પડશે? સમતુલ્ય અવરોધ ગણવો પડશે. આ 2 અવરોધ કેવા છે? એકબીજાને સમાંતરમાં છે. એટલે સમતુલ્ય અવરોધ કેટલો થશે? તો 8 અને 8 એટલે સમાંતરમાં, એટલે 4. રાઈટ? હવે તમે જોશો તો 6 અને 4 એકબીજાને કેવા થયા? શ્રેણી. એટલે ટોટલ અવરોધ અહીંયા થયો R બરાબર 6 વત્તા 4 એટલે 10. બેટરી કેટલા વોલ્ટની છે? 10. તો એના અનુસંધાનમાં પ્રવાહ શું થશે? તો I બરાબર V અપોન R. એટલે 10 ભાગ્યા 10. એટલે આપણો આન્સર થયો 1 એમ્પિયર. બરાબર?
તો અહીંયાથી પ્રવાહ જે આવશે એ 1 એમ્પિયર આવશે, અહીંયા આવશે 1 એમ્પિયર, અહીંયા પણ 1 એમ્પિયર, અહીંયા ભાગ પડશે. અહીંયા આપણે કોઈ ચર્ચા કરવી નથી. અહીં તમારે પ્રવાહ કેટલો આવ્યો તો 1 એમ્પિયર. તો આ જગ્યાએ જે વોલ્ટ મીટર છે એના વોલ્ટેજ શું આવશે? આ જે વોલ્ટેજ છે તો ત્યાં જે વોલ્ટેજ આવશે V બરાબર IR. આઈ કેટલો આવ્યો ત્યાં? 1. ત્યાં અવરોધ કેટલો છે મિત્રો? 6. તો ત્યાં વોલ્ટેજ આવશે 6. અને સીધી પણ ખબર પડી જાય મિત્રો કે 10 વોલ્ટ છે અને ભાગ પાડવાના છે. એક 6 ઓમ અને આ બેનો કમ્બાઈન 4. તો V ચલે છે R છે, તો 6 અને 4 એટલે 10 વોલ્ટ છે, તો અહીંયા આવશે 6 વોલ્ટ અને અહીંયા આવશે 4 વોલ્ટ, એમ પણ ખબર પડી જાય. 120 વોલ્ટ અને 60 વોટના વિદ્યુત લેમ્પના ફિલામેન્ટમાંથી 1 સેકન્ડમાં વહેતા ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. મિત્રો, ઇલેક્ટ્રોનની સંખ્યા શોધવી હોય તો આપણે પ્રવાહની વાત કરવી પડે અથવા વીજભારની વાત કરવી પડે. તો અહીંયા તમને જે આપેલું છે વોલ્ટેજ અને પાવર. પાવર અને વોલ્ટેજના અનુસંધાનમાં આપણે આઈ લઈ શકીએ છીએ. અહીંયા તમને આપેલું છે કે P બરાબર VI. તો આઈ બરાબર શું થયું? તો P ભાગ્યા V. તો એના અનુસંધાન તમને જે પ્રવાહ મળ્યો એ 1/2 એમ્પિયર. બરાબર છે. હવે આપણે શું કરીએ કે આપણે નંબર ઓફ ઇલેક્ટ્રોન ગણવા છે, તો ક્યુનું સમીકરણ આપણી જોડે છે. બરાબર છે. ક્યુ બરાબર શું કહી શકાય? NE. અને ક્યુનો સંબંધ આઈ સાથે શું છે? તો ક્યુ બરાબર IT. રાઈટ. આ પ્રમાણે લઈશું આપણે. તો આપણે એનને કરતાં બનાવીએ તો એન બરાબર શું થશે? તો IT/E. આઈ એટલે અડધો એમ્પિયર, ટાઈમ આપેલો છે આપણને 1 સેકન્ડ, અને E એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એ પ્રમાણે આપણો આન્સર આટલો થશે. આવા પ્રશ્નો આપણને જોઈને થોડું પહેલી નજરે એવું લાગે કે આ શું છે, પણ એને સોલ્વ કરવા જઈએ તો એકદમ સરળ એ બની શકે. કેવી રીતે જુઓ તો અહીંયા જે તમને ઉપરનું જે જોડાણ આપેલું છે A અને B વચ્ચે સમતુલ્ય અવરોધ શોધવાનો છે. ઉપરનું જે આખું જંકશન છે એ તમે જોશો તો વિસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ લાગે છે. અહીંયા એક અવરોધ, આ બીજો અવરોધ, આ ત્રીજો અને આ ચોથું. એની વચ્ચે આ ચારે અવરોધો સરખા છે, તો વચ્ચેનો જે અવરોધ છે રિમૂવ થઈ જશે. તો એક વસ્તુ આપણને ખબર છે કે બધા અવરોધો સરખા હોય અને વિસ્ટર્ન બ્રિજની સમતુલન સ્થિતિ બનતી હોય તો એ આખાનો અવરોધ જે બને આખાનો એ ગમે તે એક જેટલો થાય એટલે કેટલો થશે? 3. રાઈટ. તો હવે આપણી પરિસ્થિતિ શું થઈ અહીંયા કે A અને Bમાં નીચે તમે જોશો તો આ જોડાની અંદર એક અવરોધ છે 3. બરાબર છે. ઉપર થઈ આ પરિસ્થિતિ અહીંયા વિસ્ટર્ન બ્રિજની સંતુલન સ્થિતિ. તો એનો જે અવરોધ આવશે એ કોઈ પણ એકનો જ ગણી શકાય, એટલે એ અવરોધ કેટલો થયો? 3. તો A અને B વચ્ચે જે અવરોધ આવ્યા 2, 3 અને 3 એકબીજાને કેવા થયા? સમાંતરમાં. સમાંતરમાં હોય મિત્રો તો સમતુલ્ય અવરોધ શું ગણાય? તો 3 ગુણ્યા 3, 3 ગુણ્યા 3 ભાગ્યા 3 વત્તા 3. અને સીધું પણ યાદ રાખો ને કે બે અવરોધ સરખા હોય તો આપણે સમતુલ્ય અવરોધ સમાંતરમાં એનો અડધો થાય એટલે 3 છે તો કેટલું કહી શકાય? 1.5. એટલે આપણે વિસ્ટર્ન બ્રિજની જે સંતુલન સ્થિતિ બને છે એ આપણે સમજવી પડશે, તો જ આન્સર અહીંયા આવશે. તમને જે અવરોધ આપેલો છે એનું મૂલ્ય જે છે એ 1 ઓમ છે મિત્રો. બરાબર. 1 ઓમનો અવરોધ. એવા કેટલા અવરોધ લેવાના છે આપણે? 10. પ્રથમ તેમનું જોડાણ એવી રીતે કરવામાં આવે કે સમતુલ્ય અવરોધ લઘુત્તમ બને. તો કેવી રીતે જોડશો? અવરોધ લઘુત્તમ બનાવવો છે તો એના આપણે સમાંતરમાં જોડવું પડે. ત્યારબાદ અવરોધ મહત્તમ બને એવો જોડો, એટલે શું કરશો? શ્રેણીમાં જોડશો. તો એ બંનેનો આપણે ગુણોત્તર કેટલો થાય ગણવાનો છે. બહુ સિમ્પલ ક્વેશ્ચન છે. જુઓ અહીંયા પહેલાં આપણે વાત કરી કે આપણે અવરોધ લઘુત્તમ બનાવવો છે. એકનું મૂલ્ય મિત્રો કેટલું છે? પહેલું આપણે જ્યારે લઘુત્તમ પરિસ્થિતિ બનાવવા પ્રયત્ન કરીએ, લઘુત્તમ અવરોધ આપણે બનાવવો છે. તો લઘુત્તમ અવરોધ માટે આપણે લઈએ તો એ જે બને એને R1 કહીએ. તો લઘુત્તમ એટલે સમાંતરમાં. આ જે પરિસ્થિતિ થશે, લઘુત્તમ જોડવું છે તો લઘુત્તમ બનાવવા માટે એને સમાંતરમાં જોડવું પડે. બરાબર છે. તો સમાંતરમાં જોડો એટલે અવરોધ કેટલો થાય? R/N. બધા સરખા હોય તો એકનું મૂલ્ય કેટલું છે? 1 R. કેટલી વખત છે? 10 વખત. તો R/N એટલે 1/10 થઈ ગયું. તો લઘુત્તમ અવરોધ થશે 1/10 ઓમ. કયા સમીકરણ મુજબ? તો આપણું સમીકરણ જે છે R/N મુજબ. સમાંતરમાં આવું લાગુ પડે. એ જ પરિસ્થિતિ આપણે મહત્તમ અવરોધ બનાવવો છે. બરાબર છે. મહત્તમ એટલે એને તમે શ્રેણીમાં જોડશો. મહત્તમ બનાવવો છે તો આપણે અવરોધ જે છે શ્રેણીમાં જોડવા પ્રયત્ન કરીએ. ઓકે. દરેકનું મૂલ્ય મિત્રો સેમ જ છે.
અહીંયા દરેકનું મૂલ્ય કેટલું છે તો આપણે લઈશું આર જ. તો એ જે અવરોધ મળશે આપણને મહત્તમ, તો એન વખત આપણે લેવું પડે, એટલે સૂત્ર આ થાય એન આર, બરાબર છે. એન કેટલા છે? 10 વખત. એકનું મૂલ્ય કેટલું છે? 1. તો આન્સર કેટલો થયો? 10. હવે એ બેનો ગુણોત્તર લો, એટલે આર મિનિમમ અને આર મેક્સિમમ. તો એ બેનો ગુણોત્તર આવશે આર મિનિમમ એટલે આપણે R1 નામ આપ્યું, આર મેક્સિમમ એટલે આપણે R2 નામ આપ્યું. મિનિમમમાં શું થયું? તો 1/10 અને મેક્સિમમમાં શું થયું? તો 10. 10 છેદમાં આવે એટલે 1/100 આ ગુણોત્તર થાય. 1/π ઓમ પ્રતિ મીટર લંબાઈ દીઠ અવરોધ ધરાવતા 2 મીટર ત્રિજ્યાવાળા વર્તુળાકાર તાર પરના બે બિંદુઓ તમને આપેલા છે અહીંયા, એ અને બી. એ બે વચ્ચે આપણે 6 વોલ્ટની બેટરી જોડી દઈએ તો એમાંથી વહેતો પ્રવાહ શોધો. એ અને બી એ કેન્દ્ર ઓ સાથે કાટકોણ રચે છે, જે આપણે અહીંયા દેખાય છે, બરાબર છે. અહીંયા જે ખૂણો બને છે કાટકોણ. ઓકે, હવે અહીંયા કામ શું કરવું પડશે? આપણે પ્રવાહ શોધવો છે. તો અહીંયા વોલ્ટેજ આપણે જે છે 6 વોલ્ટ છે, તો આપણે એના અનુસંધાનમાં પ્રવાહ ગણવો છે. તો સમતુલ્ય અવરોધ ગણવો પડશે આપણે. સમતુલ્ય અવરોધ કેવી રીતે થશે મિત્રો? તો બે અવરોધ થશે અહીંયા. એક જે અવરોધ બનશે એ આ નાનો અવરોધ, એને આપણે R1 બોલીએ, જે અને એ અને બી વચ્ચે જે નાની ચાપ છે. અને બીજો જે અવરોધ બનશે એ મોટી ચાપ, જે બોલીશું આપણે R2, બરાબર છે. હવે ગણવો કેવી રીતે? તો મિત્રો આખો પરિઘ છે, તો આખા પરિઘની લંબાઈ શું થાય? તો આખા પરિઘની લંબાઈ લઈએ L, તો પરિઘ એટલે 2πr, બરાબર છે. તો એ અનુસંધાનમાં શું થશે? 2πr. r એટલે કેટલા? તો 2. એટલે આખાનો જે અવરોધ બન્યો એ કેટલો થયો? 4π. આખી લંબાઈ સોરી, બરાબર છે. હવે તમને એકમ લંબાઈ દીઠ અવરોધ જે આપેલો છે એ 1/π જે છે, બરાબર છે. એ મિત્રો એ અવરોધકતા કહેવાય. તો તમારે R1 અને R2 ગણવો હોય તો કેવી રીતે ગણી શકાય? તો પહેલાં કુલ અવરોધ ગણી નાખો. આખો અવરોધ કેટલો થાય? તો સમગ્ર જે વર્તુળ છે એનો અવરોધ R બરાબર આવું થાય ρ × L/A, આવું ગણી શકાય. પણ આપણે અહીંયા શું કર્યું છે કે એકમ આડછેદ વિચારીએ છીએ, તો આપણે માત્ર આટલું જ લઈશું, R બરાબર ρ × L, બરાબર છે. કારણ કે પ્રતિ મીટર લંબાઈ દીઠ અહીં લખેલું છે એટલે એ કાઢી નાખો. ρ એટલે 1/π, બરાબર છે. લંબાઈ કેટલી લાવ્યા તમે? 4π. પાઈ જતા રહે મિત્રો. તો સમગ્ર તારનો અવરોધ થયો 4 ઓમ. હવે આખાનો અવરોધ મિત્રો અહીંયા 4 ઓમ છે આખાનો. તો આ જે ભાગ છે R1 એ કયો ભાગ છે? પોણો ભાગ છે. એ કયો છે? 25.25% ભાગ છે. અને જે R2 જે છે મોટો તાર છે, જે એના 3 ભાગ દર્શાવે છે. તો 4માંથી 1 ભાગ R1 લેશે અને 3 ભાગ R2 લેશે. તો એ અનુસંધાનમાં R1 કેટલો થશે? તો 4માંથી ચોથો ભાગ એટલે 1 ઓમ, બરાબર છે. R2 કેટલા થશે? તો એ થશે 3. થઈ ગયા ભાગ, જુઓ સરખા એક સરખા. આ બંનેનો સરવાળો થઈ અને 4 થવો જોઈએ. તો અહીં તમને આકૃતિ પર દેખાય છે કે R1 જે છે ચોથો ભાગ છે અને R2 છે એ ટોટલ 3 ભાગ છે 4માંથી. હવે એ બંને એકબીજાને કેવા કહેવાય? તો અહીંયા તમે બેટરી જોડીએ અને બી વચ્ચે, એટલે R1 અને R2 સમાંતરમાં કહેવાય. સમાંતરમાં હોય તો આપણે સમતુલ્ય અવરોધ કેવી રીતે થશે? તો સમતુલ્ય અવરોધ થશે R બરાબર 2નો ગુણાકાર ભાગ્યા 2નો સરવાળો, 1 × 3 ભાગ્યા 1 + 3. એટલે આપણો આન્સર થશે 3/4 ઓમ, બરાબર છે. આ મળ્યું મિત્રો અવરોધ. હવે આપણે પ્રવાહ ગણવો છે. પ્રવાહ એટલે શું? તો V/R. જે બેટરી જોડેલી છે 6 વોલ્ટની છે અને અવરોધ છે 3/4. 4 ઉપર જશે અને 3 દુ 6 એટલે ઉપર 2 આવશે અને 4 ઉપર આવે એટલે ટોટલ આવશે 8 એમ્પિયર. આપેલ પરિપથમાં તમને બે સ્વિચ દેખાશે. એક સ્વિચ જે છે એ S1 અને એક સ્વિચ છે S2, બરાબર છે. હવે એમાં એવું આપ્યું છે કે S1 ઓપન હોય, બરાબર, ને S2 ક્લોઝ હોય. S2 આપણે બંધ કરી દઈએ. S2 બંધ કર્યું છે એટલે શું થશે? અહીંયા આપણે આ વસ્તુ જોડી દીધી એટલે શું થાય? બેટરી કઈ મોટી છે? તો બેટરી અહીંયા આપણે એક જ આપેલી છે 12 વોલ્ટ. અહીંયાથી પ્રવાહ નીકળ્યો, એ પ્રવાહ અહીંયા જશે, અહીંયા જશે,
હવે મિત્રો ત્યાંથી પ્રવાહ એ S2 આપણે બંધ કર્યું ને એટલે શું થયું ખબર છે અહીંયા કે પ્રવાહ જે છે ને એ અહીંથી સીધો આમ જતો રહે. કેમ કે આ અવરોધ છે 5 ઓહ્મ જે છે ને, તો પ્રવાહ અવરોધમાં જવાનો પ્રયત્ન ના કરે. આ એક પ્રકારનું ક્લોઝ થઈ ગયું. આ છે ને એ શોર્ટ થઈ ગયું એમ કહેવાય. આ જોડી દીધું આપણે. શોર્ટ થઈ ગયું એટલે 5 ઓહ્મ અવરોધનો કોઈ મતલબ નથી. પ્રવાહ અહીંયા આગળ જશે નહીં. કેમ કે આ વસ્તુ જે છે બરાબર એ આપણે સ્વિચ જોડેલી નથી. એટલે થયું શું, અહીંયાથી પ્રવાહ નીકળ્યો 12 વોલ્ટમાંથી, તો એ આ રીતે ફરી અને સીધો અહીંથી આ રીતે લૂપ બની જશે. ક્લિયર મિત્રો? એટલે આ વસ્તુ જે છે એ નીકળી જશે, કારણ કે અહીંયા તો પ્રવાહ જવાનું નથી. 5 ઓહ્મ જે છે એ ક્લોઝ થઈ ગયું એટલે શોર્ટ સર્કિટ થઈ ગયું એમ કહેવાય. તો મિત્રો અહીંયા બે જ અવરોધ રહ્યા. કયા કયા? તો એક જે છે એ 4 ઓહ્મ અને બીજો છે 6 ઓહ્મ. બંને કેવા છે? શ્રેણીમાં. એટલે ટોટલ અવરોધ શું થાય? તો ટોટલ અવરોધ થશે R બરાબર 4 વત્તા 6, એટલે ટોટલ થયો 10 ઓહ્મ. રાઈટ? તો એમાંથી વહેતો પ્રવાહ I બરાબર થશે V/R. બરાબર? V કેટલા મિત્રો? તો વોલ્ટેજ છે 12 વોલ્ટની બેટરી છે અને અવરોધ છે અહીંયા 10, એટલે એ પ્રમાણે આપણો જવાબ 1.2 થશે. ક્લિયર મિત્રો? બરાબર સમજજો. S2 આપણે ક્લોઝ કરીશું, આ બંધ કર્યું એટલે પ્રવાહ આગળ ના જાય, આ ક્લોઝ થઈ ગયું એમ કહેવાય. બરાબર? એને શોર્ટ સર્કિટ થઈ ગઈ એમ કહેવાય. અહીંયા તમે જોશો તો તમને ટોટલ 4 અવરોધ આપેલા છે. મેં થોડો સુધારો કરેલો છે કે 9 વોલ્ટની બેટરી ઉપર નહીં પણ નીચે છે, એ પ્રમાણે લઈશું આપણે તો જ આન્સર મળશે. ખોટી આકૃતિ દોરેલી હતી. તો અહીંયા ટોટલ આપણે પ્રવાહ શોધવાનો છે. કુલ પ્રવાહ કેટલો હોય? કુલ પ્રવાહ ઘણો હોય મિત્રો, તો આપણે એમાં સમતુલ્ય અવરોધ શોધવો પડશે. તો જુઓ અહીંયા શું થશે. અહીંયા તમે જોશો તો 9 વોલ્ટની બેટરીમાંથી જે છેડા જાય છે, એક છેડો જાય છે મિત્રો અહીંયા 2માં અને સીધો બાજુ 6માં પણ જાય છે. એનો મતલબ એમ થયો કે 2 અને 6 એકબીજાને કેવા કહેવાય? સમાંતરમાં, કારણ કે માઇનસ છેડો બંનેમાં ડાયરેક્ટલી જાય છે. તો એનું પહેલાં સાદુરૂપ આપી દઈએ તો એકદમ સરળ બની જશે. તો આવું થશે મિત્રો. જુઓ, આનું સાદુરૂપ આપી દઉં તો આવું થાય. આ પરિપથ આપણો આવો થશે. અહીંયા ઉપર જે છે એ 3 ઓહ્મનો અવરોધ છે. ઉપર 3 ઓહ્મનો અવરોધ છે મિત્રો, સોરી. બરાબર? હવે નીચેની વાત કરીએ આપણે તો 1.5 સમજી લેજો, 1.5 છે. બરાબર? પછી 6 અને 2 એકબીજાને સમાંતરમાં છે. તો સમાંતરમાં સાદુરૂપ શું થાય મિત્રો એનું? 6 અને 2 સમાંતરમાં. બોલો, 6 અને 2 સમાંતરમાં એટલે શું થયું? 6 ગુણ્યા 2 ભાગ્યા 6 વત્તા 2. એટલે એનો આન્સર જે આવશે 6 ગુણ્યા 2 ભાગ્યા 6 વત્તા 2, 12 ભાગ્યા 8, એટલે એ આન્સર થાય 1.5. સમજ પડી મિત્રો? આવું થયું અહીંયા. અને પછી એની નીચે આપેલી છે બેટરી, એટલે બેટરીનું જોડાણ અહીંયા આવું થશે. આવી આકૃતિ થાય મિત્રો. બરાબર સમજો. બેટરી કેટલા વોલ્ટની છે? 9 વોલ્ટ. હવે તમે જુઓ અહીંયા આનું સાદુરૂપ સમજીએ. 1.5 અને 1.5 શ્રેણીમાં, 1.5 અને 1.5 શ્રેણીમાં, તો આપણો આન્સર થયો 3. રાઈટ? હવે જુઓ અહીંયા 3 અને 3 સમાંતરમાં કેટલો આન્સર થાય? બે સરખા અવરોધો સમાંતરમાં હોય તો આપણો જવાબ અડધો થઈ જાય. તો સમતુલ્ય અવરોધ આવશે ટોટલ R બરાબર 3 ગુણ્યા 3 ભાગ્યા 3 વત્તા 3, એટલે આન્સર થયો અડધો, 1.5. સમજ પડી ગઈ મિત્રો? તો આપણે અહીંયા અવરોધ મળી ગયો. પ્રવાહ શોધવો છે. પ્રવાહ માટે સમીકરણ શું થશે? I બરાબર V/R. રાઈટ? I બરાબર V/R, એટલે V કેટલા છે? V હતા 9 વોલ્ટ અને અવરોધ હતો 1.5. 9 ભાગ્યા આપણે 1.5 કરીશું તો આપણને આન્સર મળશે 6 એમ્પિયર. અહીં તમે જોઈ શકશો આપણો જવાબ જે છે 6 એમ્પિયર આવી જાય છે. ઓકે મિત્રો? પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો. આ પ્રશ્ન ગુજકેરમાં પૂછાયેલો છે પણ નીટમાં પણ પૂછી શકાય. અહીંયા આપણે જે કામ કરવાનું છે કે આરનું મૂલ્ય આપણે શોધવાનું છે. બરાબર છે? આરનું મૂલ્ય શોધવા શું કરવું પડશે? પહેલાં તો કુલ પ્રવાહ શોધવો પડશે. બરાબર? કુલ પ્રવાહ તમને મળી જશે એટલે તમને ત્યાં V બરાબર IR લઈને કામ કરી શકશો. કેવી રીતે? તો પહેલાં જોઈ લો અહીંયા કે શું થાય. અહીં બેટરી છે 50 વોલ્ટની, અહીંથી પ્રવાહ નીકળ્યો
એ પ્રવાહ અહીંયા આવશે, એટલે એ પ્રવાહ જે આવશે એ કેટલો તો આઈ, રાઈટ. હવે અહીંયાથી તમે જોશો તો જંક્શન પડ્યું, એટલે જંક્શન આગળ પ્રવાહનું વિભાજન થાય. અહીં જે પ્રવાહ આવશે એને આપણે બોલીએ I1, અહીંયા જે પ્રવાહ આવે એને આપણે I2 બોલીએ, બરાબર છે. તો એ અનુસંધાનમાં I1 અને I2ની વેલ્યુ તો તમને I1 આપેલા છે, જુઓ અહીંયા 10 ઓહ્મના અવરોધમાંથી વહેતો પ્રવાહ કેટલો છે 2.5. તો તમને I1ની વેલ્યુ આપેલી છે કે I1ની વેલ્યુ છે 2.5 એમ્પિયર, બરાબર છે. I1 આપેલા છે આપણને. I2 શોધવા શું કરશો તો જુઓ તમે અહીં કે આ બે કેવા જોડાણમાં કહેવાય તો આપણને સમાંતરમાં છે, 10 અને 40. સમાંતરમાં બંને પર વોલ્ટેજ ઇક્વલ હોય મિત્રો. વોલ્ટેજ ઇક્વલ હોય તો એમ કહેવાય કે ઉપરના વોલ્ટેજ કેટલા તો I1 R1, નીચેના વોલ્ટેજ કેટલા તો આપણે બોલીશું કે I2 R2. આ પ્રમાણે તમે કેલ્ક્યુલેશન કરશો અને એ પ્રમાણે I2ને આપણે કરતા બનાવીશું, બરાબર છે. તો I2 થશે I1 R1 ભાગ્યા R2, બરાબર છે. એ પ્રમાણે આપણો જે જવાબ થશે એ 0.6 સમથિંગ કંઈ થાય છે, હું તમને અંદાજિત કહી દઉં, 0.625 એવું કંઈક થશે, 0.625 આવો કંઈક આન્સર થશે. કેવી રીતે તો I1 R1 એટલે I1 છે 2.5, R1 છે 10 એટલે 25 ભાગ્યા 40 એવું કંઈક આન્સર આવશે, 0.625 જેવું થશે. તમે ટોટલ પ્રવાહ લઈ લો. ટોટલ પ્રવાહ શું થયો તો ટોટલ પ્રવાહ આપણે બોલીશું કે I કેટલો, અહીંયા જે I આવ્યો, બરાબર છે, આ જે I છે, બરાબર છે, એ I કેટલો તો I એટલે I1 વત્તા I2. I1 વત્તા I2 કરશો તો I1 છે અહીં 2.5 વત્તા 0.625 એટલે આપણો જે જવાબ થશે 3.125. આ તમે ટેલી કરી લેજો, બરાબર છે. આ તમારે I2 ગણવા ખબર પડી જશે. ઓકે, I મળી ગયો મિત્રો. હવે તમારે આનું મૂલ્ય શોધવું છે મિત્રો, તો ત્યાં તમારે શું કરવું પડે કે વોલ્ટેજ ત્યાં કેટલું આવે એ કેલ્ક્યુલેશન કરો તો બી ચાલી જાય, બરાબર છે. કાં તો આરની વેલ્યુ આપણે બીજી રીતે પણ શોધી શકીએ, બરાબર છે. વોલ્ટેજ ત્યાં કેટલો ખર્ચાશે એ આપણે કેલ્ક્યુલેશન કરવું પડે. તો વોલ્ટેજ કેટલો ખર્ચા એ માટે અહીં તમે જોશો તો નીચે તમને ગણતરી કરીને આપે છે, સમતુલ્ય અવરોધ શોધ્યો છે અને પછી ટોટલ પ્રવાહની ગણતરી ત્યાં કરી દીધી છે અને એ પ્રમાણે તમારો આન્સર અહીં થાય છે. કેવી રીતે જુઓ તો અહીંયા પ્રવાહનું મૂલ્ય ટોટલ તમને મળી ગયું 3.125. હવે સમતુલ્ય અવરોધ ગણી નાખીએ આપણે, થોડો ક્વેશ્ચન લાંબો થશે. તમે અહીં કામ કરો કે આ જે 3 વસ્તુ થઈ, આ 3 વસ્તુ એ કેવી છે તો 10 અને 40 સમાંતરમાં છે અને R એને શ્રેણીમાં છે. તો સમતુલ્ય અવરોધ શું થાય તો સમતુલ્ય અવરોધ આખાનો આપણે બોલીએ તો આવો થાય, R વત્તા 10 અને 40 સમાંતરમાં છે એટલે 40 ગુણ્યા 10 સમાંતરમાં ભાગ્યા 40 વત્તા 10. આ જે મિત્રો થશે આન્સર એ આવો થશે, R ડેશ બરાબર R પ્લસ 40 ગુણ્યા 10 400 ભાગ્યા 50 એટલે આપણો જવાબ થાય 8. સમતુલ્ય અવરોધ આપણો આટલો થયો. હવે આપણે કુલ પ્રવાહની વાત કરીએ. કુલ પ્રવાહનું સમીકરણ શું થાય તો I બરાબર V અપોન R ડેશ ટોટલ અવરોધ. તો V આપણે કેટલા છે તો V છે 50, અવરોધ કેટલો મળ્યો તો R પ્લસ 8, બરાબર છે ને. હવે તમે જાણો છો અહીં બધી વેલ્યુ તમે જાણો છો. I કેટલા મેળવ્યા આપણે તો Iની વેલ્યુ મેળવી આપણે 3.125, ઉપર છે 50, R આપણે શોધવાના છે પ્લસ 8. આ પ્રમાણે આપણે ગણતરી કરીશું તો આપણને આરનો જે જવાબ છે એ તમને ટોટલ 8 ઓહ્મ મળી જશે, બરાબર. તમે જાતે કેલ્ક્યુલેશન કરી જોજો. આ રીતે આપણે ગણતરી કરી શકીએ મિત્રો. એક જ દ્રવ્યમાંથી બનેલા બે વાહક તારોની લંબાઈનો ગુણોત્તર એટલે કે L1 જેમ L2 તમને આપેલું છે, L1 જેમ L2 અથવા L1 ભાગ્યા L2 એ તમને આપેલા છે અહીંયા 3:4 અથવા 3/4. ત્રિજ્યાનો ગુણોત્તર આપેલ છે R1 બાય R2 એ તમને આપેલ છે 3:2 એટલે 3/2, બરાબર છે. તો આપણે એમાંથી વહેતા પ્રવાહનો ગુણોત્તર શોધવાનો છે. બંને સમાંતરમાં છે મિત્રો, સમાંતરમાં છે એટલે વોલ્ટેજ બંને માટે ઇક્વલ કહેવાય, બરાબર છે. વીજ પ્રવાહનો ગુણોત્તર મેળવવો છે. વીજ પ્રવાહનો ગુણોત્તર મેળવવા માટે વોલ્ટેજ ઇક્વલ છે તો આપણે આરની વાત કરવી પડે. તો અહીંયા તમને ચર્ચા કરેલી છે કે આરનું સૂત્ર તો આ તમે જાણો છો, R બરાબર ρ × L/A.
હવે ત્રિજ્યાની વાત કરી, ત્રિજ્યા શામાં આવશે? ક્ષેત્રફળ. તો તારનું ક્ષેત્રફળ એટલે અહીંયા પાઈ આર સ્ક્વેર લગાવ્યું. રો અને પાઈ અચળ છે એટલે આર ચલે છે એલ અપોન આર સ્ક્વેર. તો એ પ્રમાણે R1/R2 લેશું તો L1/L2 અને બાજુમાં R1 છેદમાં આવશે, R2 ઉપર આવશે, એનો સ્ક્વેર આવશે. આ પ્રમાણે ગણતરી થઈ. એ કેલ્ક્યુલેશન તમે કરશો તો આપણો જે જવાબ છે આવો થશે. જુઓ અહીંયા લઉં કે R1/R2 તો એ પ્રમાણે આપણું આ સૂત્રથી વિચારીશું આપણે તો L/R² એટલે ઉપર આવશે L1/L2 ઇન્ટુ મલ્ટીપ્લાય આવશે અહીંયા R1 ઉપર આવશે R2 અને એનો હોલ સ્ક્વેર, રાઈટ. L1/L2 એટલે થશે અહીંયા 3/4, બરાબર છે. બાજુમાં આવશે R2/R1 એટલે R1 ઉલટું કરી નાખીશું એને તો 2/3 થઈ જશે અને એનો હોલ સ્ક્વેર છે. હોલ સ્ક્વેર છે એટલે ઉપર 4 થયા, નીચે 4 એટલે આ નીકળી જશે, એક 3 નીકળી જશે, એક 3 નીકળી જશે તો નીચે 3 રહેશે ને મિત્રો, એટલે આપણો જવાબ થશે 1/3. આ R1/R2 આવ્યો. આપણે જોઈએ છે શું અહીંયા? પ્રવાહનો ગુણોત્તર. પ્રવાહનો ગુણોત્તર અહીંયા શું થાય? તો આપણે I1/I2. આરનું સૂત્ર શું છે? I/V/R. વોલ્ટેજ બંને પર ઇક્વલ છે મિત્રો, તો I ચલે છે 1/R કહી શકાય. તો એનો મતલબ એમ થયો કે I1/I2 ઇઝ ઇક્વલ ટુ R2/R1, રાઈટ, સૂત્ર પ્રમાણે. તો R1/R2 આપણે જે લાવીએ છીએ એ કેટલું લાવે તમે? R1/R2 તમે લાવ્યા 1/3. તો આ આન્સર જે આપણો થશે એ 1/3 નહીં પણ ઉલટું R2/R1 છે ને એટલે 3/1. આવો આપણો આન્સર અહીંયા થશે જે તમને અહીંયા આપેલો છે. ઓકે, અહીંયા આકૃતિમાં તમને 3 અવરોધ બતાવેલા છે. દરેકનું મૂલ્ય જે છે કેપિટલ R છે. એ અને બી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. અહીંયા પ્રશ્ન મિત્રો સમજજો અહીંયા શું થશે. એ અને બી વચ્ચે જ્યારે આપણે અવરોધ શોધવાની વાતો કરતા હોઈએ તો અહીંયા આ જે આર છે મિત્રો, આ જે આર છે એનું કોઈ મહત્ત્વ નહીં રહે. તમે કહેશો કેમ? તો સમજો કે એમાંથી અહીંયાથી આપણે વાત કરીએ, અહીંયાથી આપણે પ્રવાહ જાય તો એ પ્રવાહ સીધો અહીંથી આમ આવી જશે. કેમ? એ શોર્ટ કરેલું છે, તારથી જોડી દીધું છે. તારથી જોડી દીધું એટલે અવરોધ એનો કેવો થઈ જાય? તો અવરોધ લગભગ 0 જેવો બોલાય. તો અહીંયા પ્રવાહ જવા પ્રયત્ન નહીં કરે, સીધી વસ્તુ છે. એ શોર્ટ સર્કિટ થઈ ગઈ એમ કહેવાય. કોઈ બલ્બ હોય, એ બલ્બને આપણે 2 છેડા ભેગા કરી દઈએ તો શું બલ્બ ઉડી જાય? એવી પરિસ્થિતિ છે. એટલે આનું કોઈ મહત્ત્વ ન રહે, એટલે પ્રવાહ સીધો આમ જ જાય. તો એક જે અવરોધ છે નંબર 1 આ અને આ નંબર 2, એ બંને એકબીજાને કેવા થશે? તો અહીંયા બંને અવરોધ એકબીજાને શ્રેણી થશે. કેમ આવું થાય? જુઓ અહીંયા એ છેડો, એમાંથી અવરોધ R, બરાબર છે, અને સીધું અહીંયા જે આવી ગયું જોડાણમાં આવી ગયું એટલે બીજો અવરોધ આવશે એ પણ R. આ બંને શ્રેણીમાં થશે. આવી આકૃતિ થાય છે. સિમ્પલ, પણ ઉતાવળમાં આપણે સમાંતરમાં કરી દઈએ. R જે છે ને આપણે જોડી દઈએ, એ આનું કોઈ મહત્ત્વ રહે નહીં. કેમ કે આપણે અહીંયા શોર્ટ કરી દીધું છે, શોર્ટ સર્કિટ થઈ કહેવાય. તો બંને અવરોધ એકબીજાની શ્રેણીમાં એટલે ટોટલ અવરોધ થશે R' બરાબર 2R. ક્લિયર મિત્રો? મિત્રો બહુ સરસ પ્રશ્ન છે. નીટમાં પૂછાય, ગુજકેટમાં પણ પૂછી શકાય અને જીમાં પણ પૂછી શકાય એવો પ્રશ્ન છે. અહીંયા તમને આપ્યું છે કે છેડો એ અને બી અથવા તો એ અને ડી વચ્ચે આપણે એ અને ડી વચ્ચે સમતુલ્ય અવરોધ શોધો. એ અને ડી વચ્ચે આ પ્રશ્નમાં મિત્રો એ અને ડી વચ્ચે માગેલ છે. તો થશે શું કે બી જે છેડો છે અહીંયા બીમાંથી આગળ લૂપ જતી નથી, એવું જ સીમાંથી લૂપ આગળ જતી નથી, એટલે લૂપ બનતી નથી. એ ખુલ્લા છેડા છે. તો થાય શું? અહીંયાથી પ્રવાહ એન્ટર થાય, એ પ્રવાહ અહીંયા જશે, એ પ્રવાહ અહીંયા જશે. હું અહીંયા બીજી રીતે સમજાવું તમને. એમાંથી પ્રવાહ આવ્યો તો એ આમ જશે, અહીંયા જશે, અહીંથી ભેગો થશે, અહીંયા ભેગો થશે ને આમ જશે. અહીંયા જે બી તરફ કે સી તરફ પ્રવાહ જાય નહીં. પ્રવાહ કેમ ના જાય? તો સમજી લો કે આપણે કોઈ નદીમાંથી પાણી છોડ્યું તો બીજી નદી હોય,
બરાબર, એમાં પાણી જઈ રહ્યું છે, પણ ક્યારે જશે કે આગળ જવાનો માર્ગ હોય તો જાય ને, પણ એ આગળ કિનારી કરેલી છે એવું થયું, મતલબમાં આગળ સ્ત્રોત જ નથી. તો બી અને સી ખુલ્લા છેડા છે, ત્યાંથી પ્રવાહ ન જાય. તો થાય શું, એ અને ડી માગ્યું તો તમારે અહીંયા બે જે અવરોધ છે, એક આ અવરોધ અને એક આ અવરોધ, એને ગણતરીમાં લેવાના નથી. ખબર પડી ગઈ? તો આપણી આકૃતિમાંથી એ બે અવરોધ છે, બરાબર, આ અવરોધ અને આ અવરોધ, એને આપણે રિમૂવ કરી દઈશું. તો અહીંયા શું થશે, આપણી જે પરિસ્થિતિ છે આવી થશે. જુઓ અહીંયા મિત્રો, આ બે એકબીજાને કેવા થાય, તો આ બંને અવરોધ એકબીજાને શ્રેણી, આ બંને અવરોધ એકબીજાની શ્રેણી, કેટલા કેટલા થયા, તો આ થયો અવરોધ 4, રાઈટ, આ અવરોધ થશે ટોટલ 4. સેમ વે કે આ જે છે 2 અને 2 શ્રેણી, એટલે એ પણ થશે ટોટલ 4, રાઈટ. હવે તમે જોશો તો 4 અને 4 એકબીજાને સમાંતરમાં, 4 અને 4 એકબીજાને સમાંતરમાં કેટલું થાય, સરખા અવરોધ સમાંતરમાં હોય તો એનું અડધું એટલે 2 થઈ જાય. તો ટોટલ વચ્ચેનો જે ગાળો છે એનો અવરોધ 2 ઓહ્મ થઈ ગયો. એટલે આપણી આકૃતિ આવી થઈ. અહીંયા એ છેડો, એમાંથી 2 ઓહ્મનો અવરોધ, અને આખું જે આ વસ્તુ હતી, આ જે આખું જે હતું એનો અવરોધ 2 થયો. તો એ જે મળ્યું એ 2, અને પછી આ આવશે આ 2, એ બધા જ એકબીજાને શ્રેણીમાં થશે. અને આ આવી ગયો ડી છેડો. ટોટલ અવરોધ મિત્રો કેટલો થયો અહીંયા, ટોટલ અવરોધ થશે અહીંયા 2 + 2 + 2, એટલે ટોટલ થયું 6 ઓહ્મ. એ સમજવા જેવી વસ્તુ એ છે કે આ જે બે અવરોધ છે, એક નંબર આ અને એક આ, એ બંનેને ગણવાના નથી. જો તમને એ અને બી વચ્ચે માગ્યું હોય તો આપણે ડી અને સી છે ખુલ્લા છેડા હતા, એને આપણે ગણતરીમાં લેતા નહીં.